હા. અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. છપૈયે છતાં થયા યા સહજાનંદ સરકાર. હવા બાર થયા હતા, ઢીલા ન પડતા. વાળો કર્યા વગરના સૌ બરોબર છે, પણ મેં વાળો નથી કરી. એટલે હવે કોઈ હોલની બહાર જતા નહીં. જવું હોય તો અત્યારે બધાને વ્યા જાઓ, પછી ચાલુ ન જતા. હાલો કોઈ નથી જવું, બરોબર. હવે અડધી કલાક તમે શું હું શું હરાઈ હરાન પરાઈ પરા. પણ તમને અડધી કલાકમાં મજા કરાવીશ, તમને ઊભું થવાનું મન નહીં થાય, એ મારી ગેરંટી. કારણ કે અત્યારે ગુજરાતમાં તમને મજા કરાવવાની ગેરંટીવાળા આંગળના ટેરવે ગણી શકાય બે ત્રણ, એમાંનો એક હું. કારણ કે હવે આમાં સાત્વિક બહુ ઓછું વધ્યું છે. હા, તિલક ચાંદલા ચોટલીવાળા કલાકાર આમાં બહુ હોય નહીં. પણ આ સાધુના માથે હાથ પડી ગયા એટલે બેડો પાર થઈ ગયો. મને ક્યારનું એમ થતું હતું શું બોલશું, શું હું લાવ્યો છું આમાં. એક મેં મારા ઘરે ગુરુ પધરામણી કરવા આવ્યા ને ત્યારે આવ્યા સંતો સરદારેથી ગઢપુર એવું ભજન લખ્યું હતું, મારે સંભળાવવું હતું. ટાઈમ રહેશે તો સંભળાવીશ, નકર તમને આનંદ કરાવીશ. મીઠાઈ મીઠાઈ પીરસાઈ ગઈ છે, હું ફરસાણની જગ્યાએ આવ્યો છું. હા, અને અમેરિકા કરાવ્યું મંદિર અને વધાર્યો સત્સંગનો સમાજ. અમેરિકામાં કરાવ્યું મંદિર અને કરાવ્યો સત્સંગનો સમાજ. દરિયો ખેડીને દેવળ બાંધ્યું ગુરુ નિત્ય સ્વરૂપદાસ. અમેરિકાની વાત થઈ ને, હા, આફ્રિકાની વાત થઈ. એક વાત એની જવા દો. હા, સાતે સમુદ્રના છેડે મારા વાલાએ કર્યો વાસ. સાતે સમુદ્રના છેડે મારા વાલાએ કર્યો વાસ. ગામો ગામ ઘર સભા પહોંચાડી અમારા ગુરુ નિત્ય સ્વરૂપદાસ. અને ઘણા એમ કે છે સ્વામિનારાયણના હું પરચા. મેં કીધું બીજું આપણે કાંઈ નહીં. જો અત્યારનો લાઈવ પરચો તમને બતાડું કે શું. મેં કીધું સાંભળો. પરચો માગે કોઈ તો બતાવજો, અરે દ્રઢ બેસી જાય વિશ્વાસ. પરચો માગે તો કોઈ બતાવજો, દ્રઢ બેસી જાય વિશ્વાસ. 1974મી અણનમ ઘર સભા કરે ગુરુ નિત્ય સ્વરૂપદાસ. 5 વર્ષ ઉપર થયું, શરદી નહીં, તાવ નહીં. હા, ટાઈમ ટુ ટાઈમ. આપણે ઓફિસે પંચિંગ પગાર વાળું હોય તો ટાઈમે નથી પહોંચતા. 9 વાગે તક ગમેના દેશ વિદેશ ગમેના શરૂ થઈ જાય. અમે આફ્રિકા સામે મને લઈ ગયા ને, એક જ પ્લાનમાં હતા. અમે ત્યાં ઉતર્યા અને આ લોકો ક્યાં કોણ જાણે કેમ સેટિંગ થઈ ગયું. અમે તો મા બાપ વગરના છોકરા મંદિરના ઓટલે આળો ટાઈમ આળટી નહીં. અમારી પાસે મોબાઈલ નહીં, નાનો પૈસો. મેં કે જાવું ક્યાં આવે, કોઈ ઓળખે નહીં. જ્યાં જઈને ઓલા હામળા આવે આમાં. અને આમાં મોબાઈલ ઘુમાડીને ઘર સભા ચાલુ થઈ ગઈ. કોણ જાણે ભગવાન જ આવીને કરે બધું. હા, અને શતામૃતમાં સૌ આવજો. સ્થાપક સંત ગોપાળાનંદ, હમણાં જાહેરાત થઈ ને બોટાદનો શતામૃત સમયમાં આવજો. એના સ્થાપક ગોપાળાનંદ સરદારના સાધુ સમયો કરે, જુઓ પ્રતાપી ચરણાર વીર. અત્યાર સુધી બોટાદના વટાણા અને સિંગ જ વખણાતું હતું. પછી પ્રતાપી ચરણાર ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા, પણ ઘણાને ઓછાને ખબર હતી. પછી વિષ્ણુ સ્વામીને ખાસ યાદ કરી, એણે પથ્થરનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું. હવે વટાણા અને સિંગની સાથે સાથે સાંભળો. બોટાદના ખાધા હશે તમે પોચા વટાણા અને સિંગ. બોટાદના ખાધા હશે તમે પોચા વટાણા અને સિંગ. દર્શન કરજો આવીને મહારાજના પ્રતાપી ચરણાર વીર. હા, અને ભગવાન સ્વામિનારાયણે જે આપણને સુખ્યા કર્યા. સહજાનંદ સ્વામીએ છપૈયા પ્રગટીને ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારીને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંતા સુખકારી. શિક્ષાપત્રીનું પાન વચનામૃત ગ્રંથમાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તબધારી. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં આમ ચડે. સરજુદાસ બોલું ક્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને. નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને. સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને. ન્યાલકરણ ઘનશ્યામે મોહ્યા છે મનને. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કહું સહજાનંદ તમને. એવી મને તમને આ દિવ્ય પરંપરા મળી, એવા મને તમને આ સાધુ મળ્યા. જોકે ભાદરવો મહિનો છે, પિત્ત વધે,
પણ આ સભામાં બેહો ને તો પિત્ત નહીં, ભગવાનમાં પ્રીત વધે. અને તમને બધાને 16 શ્રાદ્ધની શુભકામના. અત્યારે નવા દિવસો રોજ હોય નવી શુભ. આ તો મારા મોબાઈલમાં એક ભાઈ મોકલ્યું કે ચંદ્રગ્રહણની શુભકામના. એક ભાઈ મને કે ચંદ્રગ્રહણ તો ટાઈમે પૂરું થાય, ધંધામાં 3 વર્ષથી ગ્રહણ લાગ્યું છે. અને એમાં ઓલું આવ્યું છે ટેરિફ. અનિલભાઈ, તમારા ધંધામાં ટેરિફ કેવું કંડડે? અમારા ભાગ્યો કહેતો હતો મને કે ટેરિફ આવ્યું છે. લે ન્યાય ક્યાં? અને આમ જો, હવે તમારે કોઈકને નવરો કેવો હોય, કોઈકને નફટ કેવો હોય, કોઈકને બુદ્ધિ વગરનો કેવો હોય, એમ ન કહેતા. એને ખાલી એટલું કહેજો ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. તમને નવું લાગ્યું? આટલી તાળી ન હાલે. હવે મારી ગંજી ગરમ થઈ છે. હવે હું તમને સાચી બધી વાત કરું. હાવ નવું આવશે, પેટી પેક માલ. એકનું એક કહેવાની મને ટેવ જ નથી. પણ એકનું એક ન બોલતો હોઉં ને તો એ જ આવ્યું હોઉં ને. આ માયક અત્યાર સુધીમાં કોઈ પણ કલાકારે મારી જેટલી વાર આ માયક ઉપર આવે નથી બોલ્યો. બધા પાસે કલાકની સ્ક્રિપ્ટ હોય, 1.5 કલાકની 2 કલાક પૂરી થાય પછી એનું આવ્યા કરે. મારી પાસે નવું આવશે. આ નવું છે તે તમે બધા સ્વીકારો છો. હા, વાત સ્વામીએ સરસ મજાની કરી ને. જો પહેલાં આવ્યા ત્યારે કેવી સરસ મજાની વાત કરી સેટિંગની, માઇકનું સેટિંગ. અને પછી એની ઉપર સ્વામી બહુ ન બોલી શકે, હું બોલી નાખું. પહેલાં છે ને થાય ને એનું સેટિંગ, પછી હકવવાનું સેટિંગ. અને અત્યારે દીકરીઓની એટલી તાણ છે. હમણાં એક ગરડા હું ગયો ને તો એક ભાઈ એના ઘરે બેસવા માટે ગયો તો એને છોકરો આવ્યો કે પપ્પા અગાશીમાં આવો ને કામ છે. તો પપ્પા કે કાંઈક ખાનગી હશે તો અગાશીમાં લઈ ગયા. પછી કે પપ્પા આકાશમાં શું દેખાય છે? ચંદ્રમાં દેખાય છે. ચંદ્રમાંથી 1000 કિલોમીટર આગળ શું દેખાય છે? એ કે તારોડિયા દેખાય છે. કે 1000 કિલોમીટર આગળ તારોડિયા દેખાય, હું 25 વર્ષનો વાંઢો ઘરમાં નથી દેખાતો તમને? આને ઓર્ગેનિક વાંઢો કહેવાય. આ ઓર્ગેનિક. અને હમણાં હું આવતો હતો ને તો હું ને મારે વૈશ્વિનને હાલે આવતા હતા તો આગળ એક ટ્રક હતો. ટ્રકની આગળ એક જણા આગળ સ્પ્લેન્ડર નાખી દીધું આમ. તો ટ્રકવાળા બ્રેક મારી કે શું છે ભાઈ? એ કે કાંઈક ફેરા ફરે એવું ગોતવી દો ને. એ કે પણ મને હું કામ કે ફેરા ફરે એવું ગોતી દો? કે તમારે ટેમ્પામાં લખ્યું છે ને ફેરા માટે મળો. એ કે સામાનના ફેરા માટે લખ્યું. તમારે રેતી ફેરવવી, કપશી ફેરવવી, સામાન ફેરવવો, આ ફેરા નથી ફેરવતા. હા, એ ફેરાની વાત હાલે છે. હમણાં રસોડામાં સાસુ બહુ બાતા હતા ને સસરાઈ ગયા. એ કે શું ડખો છે હું પતાવી દઉં. તો સાસુ કે ટ્રમ્પ વેડા બંધ કરો. લાનમાં કોઈ જાણે નહીં વરની ફઈ હું. હમણાં અમેરિકા કથા બેઠી હો, રામાયણની કથા. તો કથાકાર કથા વાંચતા હતા કે રામ ને રાવણનું યુદ્ધ હતું. ટ્રમ્પ સાંભળી ગયો. ટ્રમ્પે ફોન કર્યો કે બેન ઉભા રાખી દઉં, હું સમાધાન કરાવી દઉં. નથી તારે ગામના સમાધાન કરાવવા. હમણાં 3 દેશના ડૉક્ટરો ભેગા થયા. એક જાપાન વાળો હતો, એક ચીન વાળો હતો, એક અમેરિકા વાળો હતો. જાપાન વાળો કે અમારા દેશમાં ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે કે મગજનો નાનો એવડો ટુકડો ખરાબ થાય, કાપી નાખીએ, બીજો ટુકડો ચોંટાડી દઈએ, 15 દિવસની અંદર એ વ્યક્તિ ધંધો ગોતતો હોય. બીજા દેશવાળાએ કીધું કે અમારા દેશમાં અત્યારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, હૃદયનો થોડોક ટુકડો ખરાબ થાય, કાપી નાખી દો, બીજો ટુકડો ચોંટાડી દો, 20 દિવસની અંદર એ ધંધો ગોતતો હોય. અમેરિકા વાળો કે અમે અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે આખી દુનિયા ધંધો ગોતે છે. હાવ નવું કે નહીં? તો એ ગેરંટી વાળો માલ આપો, કીધું જ ખરા. હવે કોઈ ઉભા ન થતા, ઉભા થાવ તમે મને મળતો પાડો. હું મારું નહીં, તમારા જીવ હા હું જોઉં છું. આ ગ્રહણ છે, હુવાય નહીં.
અને અત્યારે દેશમાં અત્યારે એટલું બધું તંત્ર આડાવડું થઈ ગયું છે. એમાં ઓલા પાકિસ્તાન પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ નહીં કીધું, પાકિસ્તાન જિંદા ભાગ. હવે એમાં મોદી સાહેબે મિશન સિંદૂર લાવ્યા. વધાવો એકવાર જોરદાર તાળીથી. હજી તો મિશન સિંદૂર જ આવ્યું છે. મિશન સિંદૂર આવશે, પછી મિશન ટીકો આવશે, મિશન બુટ્ટી આવશે, મિશન ડોક્યુ આવશે, મિશન કંદોરો આવશે ને લુંગી નહીં રે કોઈને, સમજી લેજો. રહેવા નથી કોઈ લુંગી. અને એમે ભૂકંપથી નથી બીતા, તમારે જેવા ભૂખડથી થોડા બીવાના છે. આપણે ઓલો ગરબો નતો તો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નકર મારી પાવલી પાછી દે. માતાજી દર્શન ન આપે આપણે પાછી લઈ લઈ. ગુજરાતી પ્રજા અત્યારે દિલ્હી છે, એની પાસે થોડા કાશ્મીર જોઈ લઈ લો. વાત ન કરતા. અરે તમારું આખા વર્ષનું બજેટ છે ને એટલું તમે કુંભના મેળામાં વાપરી નાખ્યું. તમે આખા વર્ષમાં ખાઓ ને એટલું ઘી ને તેલ તો અમે મવાની પ્રતિષ્ઠામાં વાપરી નાખ્યું. તમારી આખા દેશની મિલિટરી છે ને એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે. અરે તમારા દેશમાં જેટલા પરણેલા છે એટલા તો અહીંયા વાંઢા છે. તો જેમ તેમ નથી. પણ આપણા દેશની સીમાના રક્ષા માટે જે ઊભા છે ને એ દેશના જવાનોને એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા તા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે અને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ સારા કાર્યને અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય. એક ભાઈ મેં આવું બોલ્યો ને તો એક ભાઈ હુરાતન ચડી ગયું કે મારે બોર્ડર ઉપર જવું છે પણ કે શરમ આવે. બોર્ડર ઉપર જવું શું કામ શરમ આવે? કે તો ત્યાંથી ગોળીનો ઘા આવે, કાં હું જીવું કાં મરું. જીવું તો વાંધો નથી, મરું તો પાછા બે પ્રશ્ન છે. કે શું? એ કે હું મરું મને બાળી દે, ના ઝાડવા ઉગે, કાં લીમડો ઉગે, કાં પીપળો ઉગે. પીપળો ઉગે તો કાંઈ વાંધો નહીં, લીમડો ઉગે તો બે પ્રોબ્લેમ છે. એ શું પ્રોબ્લેમ? કાં તો એ કે લીમડામાંથી નાવાનો હાબુ બને ને કાં ધોવાનો બને. ધોવાનો બને તો કાંઈ વાંધો નહીં, નાવાનો બને બે પ્રોબ્લેમ છે. શું બોલે બે પ્રોબ્લેમ? એ કાંઈ એમથી બૈરા નાય, કાંઈ એમથી આદમી નાય. આદમી નાય તો કાંઈ વાંધો નહીં, બૈરા નાય ને તો મને શરમ થાય. એટલે બોલો, આને બોર્ડર ઉપર ન જવાય, ઘરે ને ઘરે બેહી રહેવાય. હા, એમાં હમણાં ગણપતિ ગયા. ગણપતિજીના મંડપ પાસે છે ને બધા બહુ માગે, રીધિ દે, સિદ્ધિ દે, લાભ દે, શુભ દે. ગણપતિ કે પાત્ર પ્રમાણે હું દઈશ. બાકી એક વસ્તુ ગણપતિએ બધાને આપ્યું. શું કયો? હાલો, મા માટલા જેવી ફાંદ. બધાને ફાંદ. અમારા હરેશભાઈ બેઠા સામે, એનું બાંધકામનું કન્સ્ટ્રક્શનનું બહુ મોટું કામ છે. મને કે ફાંદને તમે અમારી ભાષામાં શું કહો? અમારા બાંધકામવાળાની ભાષામાં ફાંદને તમે શું કહો? મેં કીધું ફાંદ એટલે પ્લોટની બહાર થયેલું ગેરકાયદેસર બાંધકામ. ગેરકાયદેસર બાંધકામ. અને છે ને સુખ આવે અને જાય, દુઃખ આવે અને જાય, રૂપિયા આવે અને જાય. ફાઇન એકવાર બહાર આવે ને પછી જાતી નથી. હા, હમણાં ગણપતિનો મંડપ છે ને 12 વાગ્યા ને તો અવાજ આવ્યો અંદરથી, જમવા પધારો દાદા કેટલીક વાર છે, એમ કે રસોઈ તૈયાર છે, રસોઈ તૈયાર છે. બેનો ગાતા હોય ને તો સોસાયટીના ગેટે બે દાદા બેઠા હતા. કે કરમશીભાઈ કે બોલો ધરમશીભાઈ, હાલો એ કે જમવાનું થઈ ગયું. તે અંદર ક્યાં હતા બૈરા મંડપે તાળીઓ પાડતા હતા. બાબા પાછા વાળા કે આ બાબો અહીંયા છે એનું થયું, આપણું બાકી છે હજી. હા, એટલે પેલા આનું કરતા જાય. પણ જો શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે. એમાં એમણે 15મી ઓગસ્ટે ગઈ. અમે ગઢડા હું ભણતો ને તો અમારા સાહેબ કે આપણે 15મી ઓગસ્ટ આવે છે, વાઘાણી ઊભો થા. ઊભો કર્યો, બોલો. શિક્ષકની પાછા થોડી ચીપી ચીપીને બોલે ને કે આપણે 15મી ઓગસ્ટે ઉજવવાની છે સ્કૂલના ચોકમાં, તો તું વાસડો લેતો આવજે. કાલે આવ ત્યારે વાસડો લેતો આવજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. બીજે દીએ હું પાડો લઈને ગયો.
તો મને જોઈને કે વાઘાણી તને વાસડો લાવવાનું કીધું તું પાડો કેમ લેવા? મેં કીધું મારા ઘરે ભેંસ દૂધણી છે, ગા નથી ન કરું, હું વાસડો લાવું. એ વાસડો નહીં, ઝંડો ટીંગાડવા માટે ઊભો રાખવાનો વાસડો. મેં કીધું ને વાહડો કયો ને. હવે આપણે દેશી માણા એ ચોખ્ખી આમ ચીપી ચીપીને બોલે વાસડો લેતો આવજે. મારા ઘરે ભેંસ દૂધણી છે એટલે પાડો લાવ્યો. હા, અમારા ગરડામાં ખેતી કામમાં ટ્રેક્ટર થાય છે, તો ટ્રેક્ટરમાં અમુક ઓલું ખેડાણ ને બધું થાય ને, 2 વર્ષે ઓઇલ બદલવું પડે. તો મારા બાપુજી મને કે આપણા ટ્રેક્ટરમાં તો ઓઇલ બદલવાનું છે. ટ્રેક્ટર હેઠે ગીરી દા, બોલ ખોલે તગારું પણ ઓઇલ જૂનું કાઢી નાખો અને પછી કંઈક થોડુંક રિપેર કરવાનું. વાંધો નહીં, હું નીચે ગયો, તગારું ભાઈ ઓઇલ કાઢ્યો અને આમ ગમાને પાસે જવા દીધું. પછી જે હતું રિપેર કર્યું. પછી મને કે આવી ઓઇલ છે ને એમાં થોડુંક નવું નાખીને આમાં એડ કરી દો. તમે તગારું જોયું ને તો તગારામાં ઓઇલ જ નહીં. એટલે મેં તો ઓઇલ ગયું ક્યાં, પણ મેં ગમાણે પાસે મેં કીધું ગમાણે પાડો બાંધેલો. તી મારો બેટો કાલા ખટ્ટા સમજીને સૂહી ગયો. અને પછી મેં દિવાલ સામું જ્યાં જોયું ને તો હાઇડ્રોલિકનો પાઇપ ફાટ્યો હોય શેડ્યું આમ જો. જે ધબાટે બોલી ગઈ. એટલે મારી પાસે બધા અનુભવની વાતો ઘણી. અમે પહેલાં આજથી 25 વર્ષ પહેલાં કોઈ આપણે તેલના ડબ્બા તૈયાર ન લાવતા, ઘાણીમાં તેલ જ કઢાવતા. લક્ષ્મીવાડીની આગળ પહેલાં તમને ખબર હોય તો તેલના ઘાણા હાલતા. તો અમારા ઘરના તલ ને સિંગને થાય ને અમે ભરીએ ને ત્યાં ઘાણે જઈને ઘાણે તેલ કઢાવી. તો અમારું ટ્રેક્ટર લઈને એમ ગયા ને ત્યાં બધી સિંગ ઉતારી. પછી 3-4 કલાક તો લાગે બધી પ્રોસેસ થતા. તો અમે બેઠા હતા. હવે ટેલરે વાહે આવીને ત્યાં ઓલા લક્ષ્મીવાડી પાસે ઓલા હાંઢિયા ગાડીવાળા તે ત્યાં ફેરો મારી અને હાંઢિયામાં ટેલરે બાંધ્યો. અને પછી કાંઈ ખાવા પીવા આવી ગયો અને અમારું કામ પતી ગયું. એટલે અમે તેલના ડબ્બા મૂકી અને અમારા બાપુજીએ સેલેપ માર્યો અને ટ્રેક્ટર કર્યું હાલતું. એમાં કાંઈ સાઈડ લાઇટ ન આવે, સાઈડમાં કાંસ ન વાંય હું દેખાય નહીં. વાંય ટેલરે હાંઢિયો બાંધેલો. ટ્રેક્ટર શરૂઆતમાં 10-20 હાલે એટલે હળવે હાલ્યો. પહેલાં તને આંસકો મારે ઊભો હોય તો હાંઢિયો ઊભો કેમ થાય? આમ થાય, આમ કઈ ઊભો થાય. અને હરિપર રોડે અમારો ટ્રેક્ટર જ્યાં સડ્યું શરૂઆતમાં તો હાંઢિયો 10-15-20, પછી કાંઈ એની એવરેજ ન હોય. હાંઢિયાનો હોઠ નીકળી ગયેલો બહાર, કોબીના પાંદડા ખાય ને. અને આમ તો ટ્રેક્ટર જાય રમરમાટે હાંઢિયો મારો દીકરો જે રનિંગ લીધી છે. એટલે આ બધી વાતો પણ સત્સંગની પણ જો કે નકર હાસ્ય તો તમને કરાવું, હા એ વાંધો નહીં, પણ સાથે સાથે માણવા જેવું હોય ને તો આ આપણું. અને બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા, સગરામ ભગતના ધર્મપત્ની, એની શું મહાનતા. સોનાના આભૂષણની ઉપર સગરામ ભગત આમ ધૂળ વાળી દે અને એના ઘરના એમ કે ધૂળ ઉપર શું ધૂળ વાળો છો? એ સંપ્રદાયના હું તમે વારસદારો છો. ભગવાન વખતે જે 35-40 બહેનો થઈ ગયા એના મેં એક હરિગીત છંદ લખ્યા છે. સગરામ ભગતની વાત આવી એટલે એક છંદ સંભળાવી દઉં કે દાંતણ મદને ડાકલા જ્યાં કાયમ કુબામાં હતા. દાંતણ મદને ડાકલા હતું એ કુબામાં. દાંતણ મદને ડાકલા જ્યાં કાયમ કુબામાં હતા. પુરુષોત્તમની પ્રેરણાથી સુખે જીવન જીવતા. અરે મેલા મહોતા માવજીએ હરખીને પહેર્યા ઉલ્લાસમાં. સત્સંગની સન્નારીઓ આજ અમર છે ઇતિહાસમાં. ભગવાને એના મેલા વસ્ત્રો પહેર્યા. એ સંપ્રદાયના હું તમે વારસદારો છે. તિલક ચાંદલાની વાત આવી, આજ ગોપીનાથજી મહારાજના મહિમાની વાત આવી, પૂતળાની વાત આવી. જોકે પૂતળા તો સાચા હોય કે ખોટા, પણ જેમ ભગવાન નચાવે ને એમાં જ આપણે નાચીને જીવન પૂરું કરવાનું છે. ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી. ચામડાના બળદોને બકરા બનાવે છે. ચામડાના હાથી ઘોડા હજારો ને સૂના ભાંગી જાય, નવા નિપજાવે છે. ચામડાની ગાયું ભેંસ્યું શુદ્ધ દૂધ દોવા દે છે. ચામડાના પોપટોને રાણીઓ પળાવે એવું ચામડાનું કામ કીધું દલપત રામ. એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. અરે જેની જોતા ગામો ગામ પેઢી જશે ઠામોઠામ. જૂના નવા ચામડાનો વડો એ વેપારી છે. મોટા ભૂપ જેના માલની સંભાળ રાખે. ભૂપટીના ભૂપ પણ જેના માલ ધારી. એવું ચામડાનું કામ કીધું દલપત રામ. એવા મોચીને વિશેષ વંદના અમારી છે. આ સંપ્રદાયના હું તમે વારસદારો છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિની વાત કહી. એ વાત સ્વામી મેં કથામાં વર્ષો પહેલાં તમારા મુખે સાંભળેલી છે. અક્ષરધામનું સ્વરૂપ જોવું હોય ને તો હરિકૃષ્ણ મહારાજ વડતાલ ને આ મહારાજ છે. આ અવની ઉપર વિચરતા મનુષ્ય દેહનું જો કોઈ તમને સ્વરૂપ જોવું હોય ને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ.
સત્સંગમાં હોય કે ન હોય, આ મૂર્તિ છે મારા ગળામાં રહી, એક વાર મૂર્તિને સામે આવે એને આમ ભાવ થાય અને થાય. ઈ મૂર્તિ ખંભેજર યાની ખેસ બંસી ધરી ગૌ વેશ બિલસદ રાજા પ્રદેશ નંદ કોદુ રાલો ને હીરા અનંગ ચડી ધાર ગજરા તો રાય પાર જરિયાની વસ્ત્ર ધાર પૂરણ ચંદ્ર પ્યારો ને કાને કુંડળ જલિત ભાલે તિલક બળિત મૂર્તિ મન હર લલિત સ્નેહથી સંભારો જય જય સદુનાથ હાથ મુરલીધરી મુગટમાત ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારો ને ઉન્મદ ગંગા ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તો લે સામે શ્રીજીરુ સંત નહાય મુનિ વર મહંત તાકો મહિમા આનંદ ખળખળીએ ખેલે ને ઘેલા જલ બુંદ પાય અગણિત પાતક જલાય અંતે અક્ષર પાય અધમકો ઉદારો. આ ગોપીનાથજી મહારાજ છે. તિલક ચાંદલાની વાત થઈ ને, હા મારે જે વાત કરવી છે એ બધી સેસ હિન્દ ગુરુજી આપી દીધી. અત્યારે હું તમને મારી સાથે જ બનેલી ઘટના હું તમને કહું. અમે મહુવા, હું ને હરેશભાઈ મહુવા પ્રતિષ્ઠામાં આવ્યા હતા, જમવા માટે બેઠા. એટલે મારી સામે એ ગરીબ ભગત બેઠેલા, હું કાંઈ ઓળખતો નહીં એને. તો સહેજે વાત થઈ કે મેં વડતાલ તમને સાંભળ્યા હતા ને કાલે અહીં મહુવામાં પ્રોગ્રામમાં તમને સાંભળ્યા. પછી હું જમી ને ઊભો થયો તો હરેશભાઈએ વાત કરી કે આ ભગત એવા કલાકાર છે કે ગમે ત્યાં ગયા હોય સંપ્રદાયમાં, સંપ્રદાયની બહાર તિલક ચાંદલો કર્યા વગર સ્ટેજ ઉપર બેસતા નથી. તો એ હરિભગતને મારી ઉપર એવો ભાવ થયો કે તમે ભગત ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા છો? મેં કીધું પાસપોર્ટ કઢાવીને તૈયાર પડ્યો છે. તમે કયો એટલે હાફ દો થાવ. એ સિડની મંદિરના કદાચ ઉપપ્રમુખ એવું કાંઈ છે. તો મને કે તમે તૈયાર થઈ જાઓ, મારે તમને લઈ જવાના છે. એનું નામ નિલેશભાઈ, અને આવતા મહિનાની 11 તારીખે 25 દિવસનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવા માટે જાઉં છું. એટલે તિલક ચાંદલા કે હું આપ્યું, તિલક ચાંદલા હું આપ્યું. હામાં ગામમાં કોઈ ઓળખતું નહીં, એને બદલે વિદેશમાં પ્રોગ્રામ કરવા જાઉં અને આખું ઓસ્ટ્રેલિયા ફરવાનો છું. અહીંથી પર્થ થશું, એડિલેન્ડ, બ્રિસ્બેન ને પછી મેલબોર્ન ને પછી સિડની. કાલે જે એનો વિડીયો કોલ આવ્યો હતો, આવડા મોટા માણસ છે, તો મને મેલબોર્ન મંદિરથી મને વિડીયો કોલ કર્યો. એ 10 દિવસની એના ધંધે રજા મૂકી આપણા જુનાગઢના મેલબોર્નની અંદર સેવા કરતા હતા. એટલે તમે સત્સંગ રાખો ને તો સત્સંગ તમને રાખે. તમે ધર્મ પાળશો તો ધર્મ તમને પાળશે ને પાળશે. આ પ્રગટ છે, ઉદાહરણની કાંઈ વાત જ નથી. આ પ્રગટનો સંપ્રદાય છે. અને આ સંત એની વિશે સાહેબ હું તો કહું છું, ગમે એવો નાનામાં નાનો તોય પ્રગટનો સાધુ મળે ક્યાંથી. હરેશભાઈની વાત કરીને હમણાં મેં તમને, એ મને કહેતા હતા ગુરુ આજથી 3 કે 4 વર્ષ પહેલાં મારા ઘરે પધરામણી આવ્યા. મારા બાપુજીની તબિયત થોડી નરમ હતી અને ગુરુએ કીધું કે દાદા રહેવું છે કે ધામમાં જવું છે? અને દાદા એ કે ફડાકો ભાઈને ઊભા થઈ ગયા કે ધામમાં જવું છે. 4 તારીખે પધરામણી કરી એના ઘરે તારીખ લખેલી છે. હરેશભાઈ કે મેં કીધું હાલો બાપુજી દવાખાને જઈએ, તબિયત હારી નથી. કે નહીં, હવે મને કાંઈ આસક્તિ રહી નથી. ગુરુએ કીધું મારે ધામમાં જવું છે. હરેશભાઈ કે તોય હું લઈ ગયો પરાણે દવાખાને. પછી કે હું ગાડી પાર્કિંગમાં લેવાઈ ગયો અને બાપુજી ગેટે ઊભા હતા. વોચમેનને બોલાવ્યો. વોચમેનને કે હાલે 500 રૂપિયા રાજી કર્યો વોચમેનને. પછી દવાખાને ગયા. દવાખાનેથી રસ્તામાં ગુરુકુળ આવ્યું કે ઊભો રાખ, છેલ્લે મારે ધામમાં જવું છે ને, સંતોને રસોઈ આપી છે, થાળ જમાડવા છે. ઘરે આવ્યા. આ 4 તારીખે ઘટના બની. 9 તારીખે દાદા જય સ્વામિનારાયણ કરીને ધામમાં ગયા. ઉદાહરણની કોઈ વાત જ નથી. અને હમણાં વાત થઈ ને આપણી પરંપરા, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા આ જેતપુરના જોગી. હું તો કહું છું, મેં હરજીવન ગાથા નામનું એક નાનકડું શિક્ષાપત્ર કરતાં થોડું મોટું એવું પુસ્તક છે. આવૃત્તિ કદાચ હશે, ન મળતી હોય તો મને કહેજો, હું લાવી દઈશ. એ હરજીવન ગાથા દરેક વ્યક્તિ વસાવજો. તમને ખબર પડે તમે કઈ પરંપરાના ગુરુને સેવો છો. આમાં ઘણા વડીલોએ હરિજીવન સ્વામીને જોયા છે, દાદા ગુરુ. એની પાસે એક હરિભગત આવતા અને રોજ કથા સાંભળે. એના એક મિત્ર, એને સંતાન નહીં, લઈને આવ્યા ગુરુને કે આ મારા મિત્ર છે, આશીર્વાદ આપો અને સંતાન થાય. અને ગુરુએ, દાદા ગુરુએ આશીર્વાદ આપ્યા, તારે ત્યાં દીકરો થશે. હવે એક શિક્ષક, વિજ્ઞાનનો જીવ, 4-5 મહિના થયા એમના ધર્મપત્નીને ગર્ભ અને તપાસ કરાવી સોનોગ્રાફીમાં. તો એમણે કીધું કે તમારા ધર્મપત્નીને ગર્ભમાં બાળક છે પણ પુત્ર નથી, પુત્રી છે. એટલે વળી શિક્ષક નારાજ થઈ ગયા અને ગુરુ પાસે આવ્યા. એમ કીધું કે વિજ્ઞાન એમ કે છે, તમે કીધું તું દીકરો છે, અને વિજ્ઞાન એમ કે છે કે દીકરી છે. અને દાદા ગુરુએ થાપો મારીને એમ કીધું કે વિજ્ઞાન બોલે સાચું પડે કે સાધુ બોલે સાચું પડે? વિજ્ઞાને એમ કીધું
કે દસમની એ તારીખ આવતી હતી દસમને દિવસે તમારે ત્યાં દીકરી થાય. દાદા ગુરુએ એમ કીધું કે દસમની તિથિ હારી નહીં, નોમને દિવસે તમારો દીકરો થાય. એ દીકરો એ જીવે છે અને દીકરાના બાપા જીવે છે. એ દીકરાના દર્શન મેં કરેલા છે. એટલે એ પરંપરાના, અને સૌજીભાઈ જેતપુરના ટ્રસ્ટી છે, કાળો નાક કરડ્યો હતો અને દાદા ગુરુ એમ કે બેસી જાઓ, સ્વામિનારાયણનું ભજન કરો. ઝેર ઉતરી જાય, ઝેર ઉતરી ગયું અને પગ કાળો રહી ગયેલો સૌજીભાઈ હજી છે. એટલે આ પરંપરા મને તમને મળી જાય. આ જેવા તેવા સાધુ નહીં. વાતો તો કરવા બેસી તો રાતું ને રાતું ટૂંકી પડે એટલી બધી વાતો છે, પણ મને 15-20 મિનિટનો સમય આપ્યો તો એ થઈ ગયો. હે મજા આવી ગુરુને, વધાવો એકવાર તાળીથી. જો મારું કેવું છે, હું ફ્લેક્સિબલ કલાકાર છું. મારું લબર જેવું ખેહો લાંબુ થાય, મેકી દો ભેગો થઈ જાય. તમે કે ઊભો થા તો ઊભો થાવ, બેસી જાઓ. જો અમે એવું નથી કે હાવ હાદા, એમ તો અમે બહુ બરડ થઈ કલાકાર ને, એટલે અમે થોડા રજોગુણી હોય, પણ બહાર જઈને ત્યારે બધું કરી છીએ. અમુક જગ્યા એવું હોય ને આ સરળ થવાની મજા આવે. બધે દિલથી જાય છે, પણ અમુક જગ્યા એવી હોય ને કે જ્યાં દિલથી જવાનું મન થાય. એક ભાઈ મને કે એક પ્રોગ્રામ રાખવાનો છે મારે, કીધું એ ધંધો છે. હવે એક એમાં જ ટેરિફ નથી આવ્યું, બાકી બધે આવ્યું છે. એમાં જ ટેરિફ નથી, બાકી બધે આવી ગયેલું છે. કે તમે ઓલા ડભોલી સ્વામિનારાયણ મંદિરે પ્રોગ્રામ કરો છો ને, એવો જ પ્રોગ્રામ કરવાનો છે. બરાબર, એવો જ કરી નાખી. કીધું ગયા પ્રોગ્રામ કરવા, આખી ટીમ લઈને ગયો, 3-4 કલાક બહાટી બોલાવ્યો. પછી પ્રોગ્રામ પૂરો થયો અને પછી અમે તો ખંભે ઠેલા, અને પછી યજમાન પાસે ગયા. ઓલે જાન ઉગલી જાય પછી કેમ ઢોલવાળા જાય એમ. તો મને કે કેમ આવ્યા? મેં કીધું પેમેન્ટનું કંઈક કરો. એ કે મેં તમને કીધું જ નહીં, ડભોલી મંદિર કરો છો, એવો જ પ્રોગ્રામ કરવાનો છે. એટલે મેં કીધું કાંઈક તો રીત રાખો. મંદિરનું મંદિરની રીતે હોય. ના મંદિરે તો હું ભગવાનના સાધુના ગુણ ગાવા જાઉં, આ તમારા શેડાળા છોકરાના ગાયન મફતમાં. હા, પણ જોકે બધાની ખૂબ દયા છે, બધાની ખૂબ કૃપા છે કે આવા બધાએ ઘણા કાર્યક્રમો મળી રહેશે. અને હું તો કહું છું, આ ધંધામાં આ સંપ્રદાયના 4-5 છોકરા આવી જાય, હું રાજી બહુ થાઉં. આ ધંધો છે સિઝનેબલ છે. જો આ ધનુરમાસમાં કથાઓ બહુ હાલતી હોય તો એ બહુ તારીખો આવ્યા કરે, પછી ઉનાળામાં બહુ તારીખો આવ્યા કરે, દિવાળી ઉપર આવ્યા કરે. એટલે અમુક જગ્યાએ 3 વખત ફોન આવે છે કે અહીંયા અમારીને પ્રતિષ્ઠા છે, અમારીને પાટોત્સવ છે, આવી જાવ. ઘણી જગ્યાએ હું પહોંચતો નથી. એટલે આમાં 4-5 છોકરા, જો કે સ્વામીએ ઘણા સરદાર મંદિરના અમુક બાળકોને, યુવાનોને, છોકરાઓને હું સાંભળું, બહુ સારું બોલે છે. અને જો કોઈ કલાકાર જન્મતો નથી, કલાકાર આવા સદગુરુની કૃપાથી થાય છે. હું તમારી સામે ઊભો છું ને, હું કાંઈ એટલું ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો. ધોરણ 10માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થનાર વિદ્યાર્થી છું હું. હમણાં અમારા ગુરુ છે, જેની પાસે મેં ભણ્યા, 86 વર્ષની ઉંમર છે, ચિત્રકાર છે. 25 વર્ષે મારે એનું મિલન થયું પહેલી વાર. મને એમ કે એ વખતે વૃદ્ધ હતા, તમે કીધું ધામમાં વૈયા ગયા છે, પણ મળવા ગયો તો પછી મારી બધા વિડીયો જોયા અને બધા દુઆછંદ ને બધું બોલ્યો. મને કે હું તને મારીને થાકી ગયો, તને કવિતાની 2 કડીનું આવડે, પણ આ બોલતા કેમ શીખ્યો? મેં કીધું સદગુરુની કૃપાથી. બાકી નકર ખંભે ઠેલા ને જબ્બા મેલા એ બધા પાઠ શીખ્યા હોત તો આ બધા પાઠ માંડવા ન પડે અત્યારે. પણ જ્યારે સમય, અને હું તો કહું છું કાંઈક સમાજને ઉપયોગી, ગામને ઉપયોગી, જગતને ઉપયોગી તમે શીખી લો ને, તમે ગામડામાં રહેતા હશો ને તો ગામ ને આવશે. કારણ કે મદારી છે ને, મદારી અભણ હોય પણ ભણેલા પાસે તાળીઓ પડવે કે નહીં. એટલે કાંઈક જરૂરી શીખી લો. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય એટલું બધું અજોડ ને અમૂલ્ય છે. બ્રહ્માનંદ, એક રાત ડાયરાની દુનિયાની એવી ન હોય કે બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવ્યા હોય. देवल शीश जड़ाई रजा जो हली के हली के हली के हली है चिता के आगे खरी सती जो जरी के जरी के जरी के जरी है. ब्रह्मानंद कहे तेरे आयु चरी के चरी के चरी के चरी है. जैसा ही हेम हुताच में डार के धोई विकार सुनार दपावे. पात्र को लाल शिला कर पात लोह लुहार सुधार ही लावे.
કેવા કેવા છંદો લખ્યા સર સર પર સદર યમતર અનુસાર કર કર વરદર મેલ કરાય હરિ હરસુ યવર યચાર્યાતિ મનહર બરબર ઉર્યુદ્યા ધર ભર નિરકતનર પ્રવર પ્રવર ગોળ નિર્જર નિકટ મુકુટ શીર સવર્ણ મે કંડરાવપદ ગરર ભરત પર ગુંગર રંગ પર સુંદર શ્યામ રમે જટ પટપટ યુલટ પલટ નટ વરજટ કટપટ વડર નિપટ લલેખો કટિયત યુકત દ્રુકટ ગણ તિનકટ મંડલ મંડલ લપટ મોલેજમ નાતર પ્રગટ અમારા રડજટ સુરતટ કાંકટ તૈન સમય ગંડરાવપદ ગરર ભરત પર ગુંગર રંગ પર સુંદર શ્યામ રમે જનનનનન જનન ખણન પન જાંજર ગોમ ધણન ગણન ગણ નેત્ર નદ બતન થણન ટંકારો રણન સુરન રણ નેત્ર અતિ ધણન ધણન પર તાસા પ્રમણ પ્રવટ ધમણ મે કંડરાવપદ ભરર ભરત પર ગુંગર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે હા શિયાળામાં જો આ પરસેવાની ટીપા આ એવું સાહિત્ય વાંચવું હોય તો હરખું વાંચી ન હોય કાંઈ બોલવામાં તો 2-3 વાર મારા જીભે બટકા ભરાઈ ગયા ત્યારે આ બધું કંઠસ્થ થયું છે. હું બોટાદ મહિલા કોલેજમાં આવી રીતના છંદ બોલ્યો ને તો એક કોલેજિયન બેન આવ્યા કે એકચ્યુઅલી તમે બોલો તો મારે સાહિત્યનું સંશોધન કરવું છે. મેં કીધું ભાઈ આવો તો એ આવ્યા. મેં કીધું લખજો. પછી હું બોલો જણ મને કે આમાં અણ કેટલી વાર આવ્યો. મેં કીધું પેમેન્ટ પ્રમાણે આવે. એ પેમેન્ટ પ્રમાણે આવે. એ અમારે જેટલી વાર નાખવું એટલી વાર નાખી. હા પણ અમારે આ શિવાભાઈ એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. અમારી પહેલી મુલાકાત છે ને આફ્રિકા થયેલી. હું પહેલાં ક્યારે મળેલો ને આફ્રિકામાં પહેલી વાર મળ્યા. આપણે જે મંદિર હતું ને સભા મંડપ ત્યાંથી ઉતારા વચ્ચે હોટલ હતી. તો મને કે વાઘાણી તમારી હોટલ લાગી છે, તમે બપોરે મારે ત્યાં વૈયાઓ ઘડીક આરામ કરવા માટે. તે હું ગયો ત્યાં તો પછી ઘડીક અમે હોઈ જઈએ અડધી કલાક જેવું અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા વૈયા જઈએ. તો ઘનશ્યામભાઈ સાંગા, શિવાભાઈ અમે ત્રણે એક રૂમમાં હતા. તો ઘનશ્યામભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, શિવાભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. મેં કીધું લ્યો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને ટુવાલ ભરીને બહાર આવ્યો અને બારણું ખુલ્લું રહી ગયેલું. તેને ઓલી કામવાળી બાઈ આવે ને કાળી બાયું, એ મને ખબર નહીં હાવણો લઈને આવી અંદર ગરી ગઈ બાથરૂમ. મને બાથરૂમ સાફ કરતી એટલે હું પછી મારી ગંજી અંદર પડી રહી ને તો હું લેવા ગયો ટુવાલ ભરીને અંદર. તો એ મને ભાળી ગઈ, હું એને ભાળી ગયો. તે મારી રાઈડ ફાટી ગઈ, એ હા વળીને મારા મારતી હા એમ થઈ ગયું. તે શિવાભાઈ મને કે શું થયું? મેં કીધું બીજી વાર ના તો આવું. અને એ મલકમાં જે 15 દી આનંદ કર્યો છે જાંબો જાંબો મારા બેટા જાંબુડિયા કલરના ન્યાય ગયા પછી આપણને અંદરથી અભિમાન આવી ગયું. નહીં દેખાવડા આપણે જ સહી હો. તે મેં મારા બાપુજીને વિડીયો કોલ કર્યો. મેં કીધું અહીંયા આફ્રિકા આવ્યા છે, મને કે ન્યાનું માણા તો બતાય. તો ત્યાં હું ગેટે ઉભો હતો ને તો પાર્કિંગનો વોચમેન હોય ને એને બતાવ્યો આમ. તો મને કે ટોપી ઝબ્બો પેન્ટ ને બૂટ નહીં માણા કહું છું. મેં કીધું માણા છે પણ કાળો એટલો છે. અને મારા બેટા અમુક એટલા કાળા એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં ન હાલે. એક તો એ એટલા કાળા, પછી એનું આધાર કાર્ડ એટલું કાળું અને પાછી એની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં ન હાલે. અને મારા બેટા જે મેં આનંદ કર્યો છે ત્યાં એમાં પછી ત્યાં હોટલમાં તો બધું પડ્યું હોય, ચોકલેટું ને ઓલી બધી કોફી ને ચા ને. તો શિવાભાઈને મેં કીધું ચા કે આપણે પીતા નથી બરાબર, ચા તો હું જ પીતો. મેં કોફી પડી છે, કોફી પીવી છે કે મારે નથી પીવી? મેં કીધું મોટા માણસો હોટલમાં કોફી પીવો, લાવવા હું પીવું. કોફી થોડી હો બનાવી કોફી. અને પહેલી વાર બનાવતા હોય એટલે આમ એમ લાગે ને જબરદસ્ત છે, આવો મોટો કપ ભરીને બનાવ્યો. અને મોઢે માંડી મેં આની કરતાં કાળી જીરી હારી હોય એટલી કડવી. અને મેં મોઢું બગાડ્યું. તો શિવાભાઈ મને કે કેમ એટલું બધું મોઢું બગાડો? તો તઈ મને ખબર પડી મારું મોઢું વધારે બધું બગડ્યું. મેં આમ અરીસામાં જોયું મારું મોઢું એટલું બગડ્યું હતું હરેશભાઈ કે ફાઇનલ પ્લોટ લીધો હોય, પેમેન્ટ કરી દીધું હોય ને પછી એ જગ્યા કેમ રિઝર્વેશનમાં કરી ગયું હોય એવું મારું મોઢું બગડ્યું. પછી મેં કીધું એક ઘૂંટડો ભર્યો. મેં આટલી બધી મોંઘી નાખી ન દેવાય. આપણે થોડાક એવા માણા ને તો મોઢું બગાડતો પી ગયો. પછી એવા બન કહું શિવાભાઈ આટલી બધી કડવી કોફી લોકો કેમ પીતા હશે? પછી મેં કીધું ટ્રેમાં બીજું શું છે જોઉં તો ખરો. ત્યાં જોયું ને ત્યાં દૂધય પડ્યું હતું ને ખાંડય પડી હતી. નાખ્યા વગર ઠપકારી ગયો હું. આપણને એમ કે રેડીમેડ છે, ઓલું શાક નહીં થતું ગરમ કરો ને ખાઈ લ્યો.
પછી મેં તોય મોટું મન રાખી અને દૂધનું પડીકું તોડ્યું, પીધું. ખાંડનું પડીકું તોડ્યું, ફાકડો માર્યો, પછી થોડોક હેલ્યો. મેં કીધું કોફી બની જાય અંદર. તે હાળું બીજું થાય કે ન થાય, પણ કોફી પીને જે કબજિયાત થઈ છે, 2 દી મજા બગડી ગઈ. એટલી ભાવના થાય પણ સફળતા ન મળે. હવે ત્યાં પાછા આપણા ભાવનગરના શેઠ બટસવાળા કાયમ ચૂણવાળા પાછા પહોંચ્યા નથી હજી. પણ આફ્રિકા તો અદ્ભુત દેશ છે. હા, હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે કુકરમાં 3-4 સીટી શું કામ થાય? મેં કીધું બાયું એક વારે ભળતી નથી. હા ભળવી પડે ને. એક ભાઈ દવાખાને વૈરાન લઈને ગયા અમારા ગામમાં. એ કે શું તકલીફ છે? એ કે સંભળાતું નથી. ડૉક્ટર સાહેબ કે સંભળાતું નથી, સાંભળતી નથી. સાંભળાતું ન હોય તો હું દવા કરું, સાંભળતું ન હોય વકીલ પાસે જાઓ. અત્યારે એ પ્રોબ્લેમ બધા બહુ થઈ ગયા છે. હમણાં વાત થઈ ને, સેટિંગ આવતું નથી. અને અમુક તો એટલા નસીબના મોળા છે, એટલા નસીબના મોળા છે, એટલા નસીબના મોળા છે, ગંજી પત્તરમાં 2 તો રાણી નથી આવતી. ગંજી પાને રમવા 2 તો રાણી ન હોય, પછી ક્યાં વાત રહી? એટલા નસીબના મોળા છે. અને તોય પછી એની આમ ધીરજને ધન્યવાદ છે ને. એક ભાઈ મને કે સમાજ એટલે હું? મેં કીધું સમાજ એટલે તમે 22-23 વર્ષના થાવ ને એટલે વેવાળ સિંધે નહીં. પછી 28-30 વર્ષના થાવ ને એટલે એમ કે નામ ઉલપેટ લઈ આવાય, પરણાઈ દેવાય. પછી 30-32 વર્ષે ઉલપેટ લાવો ને કે ઓલા સામે બહારની લાવ્યા તો આને સમાજ કહેવાય. આ સમાજ. જોકે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં કીધું હતું, તમે આ ભ્રૂણ હત્યા કરો છો ને એ બંધ કરો, કારણ કે તમારે નહીં તો તમારી ત્રીજી પેઢીને ભોગવવું પડશે ને ભોગવવું પડશે ને આજે દિવસો આવ્યા. વિચાર કરો. 200 વર્ષ પહેલાં. અત્યારે સ્વચ્છતા અભિયાન તો થઈ ગયું ચાલુ, બરોબર છે, પણ સ્વચ્છતા અભિયાન ખરેખર સ્વામિનારાયણ ભગવાને ચાલુ કરેલું. રસ્તે થૂકવાની ના પડી હતી. હમણાં તો અત્યારે તમે જો ખાડાનો પ્રશ્ન એટલો, વરસાદ એટલો બધો છે, જ્યાં જો એના ખાડા. એક ભાઈ મને કે જ્યાં જો એના ખાડા છે, જ્યાં જો એના ખાડા છે, જ્યાં જો એના ખાડા છે. મેં કીધું ખાડા આપણે મહાભારત કાળ વખતથી છે. મને કે હું? મેં કીધું પ્રૂફ આપું કે આપો? મેં કીધું કરડનું પૈડું શેમાં હલવાનું હતું? તમે રાજકારણવાળા નકરા દોષ નહીં આપો. આ ખાડા તો આપણા મહાભારત કાળ વખતથી હાલ્યા આવે છે. અને રાજકારણ આપણા દેશનું બહુ સારું છો. ગાંજાવાળા પકડાતા નથી, ડ્રગ્સવાળા પકડાતા નથી, હેલ્મેટ વગરના પકડાઈ જાય છે. વધાવો આપણા રાજકારણને એકવાર જોરદાર તાળીથી. અને થોડું થયું છે હમણાં સિંગણપુર 4 રસ્તે મને પકડ્યો. મને કે તમે બેલ્ટ નથી બાંધ્યો. મેં કીધું બેલ્ટ નહીં, ક્યાં કરો? ખાડા પૂરો નકર કમળના બેલ્ટ પહેરવા આપણે છે. અદ્ભુત છે. પણ વાત તો સાહેબ ઘણી થઈ. નાનકડી મારે ગોપીનાથજી મહારાજના મહિમાની વાત કરીને મારી વાણીને પૂરી કરી. હસુભાઈ નિંગાળ હમણાં વાત થઈ ને, એના દીકરા છે ને, એને આજે હું પહેલી વાર મળ્યો. હસુભાઈ મને આફ્રિકાને મળેલા. હવે એનું ગામ નિંગાળા છે, ગરડાથી 16 કિલોમીટર આગું. પણ ત્યાં એને બધું જમીનને વાળીને બધું બહુ સારું વેલ સેટ છે. પણ કે અમારે ગરડા મંદિરની સામે મકાન બનાવવું છે, મંગળાય કરી શકું, શણગાર કરી શકું, શયન કરી શકું. ગરડા આવું એટલે મને એટલી શાંતિ થાય છે. આવડી મોટી અને ના જાહો જલાલી છે ને, ગરડા એને મકાન બનાવ્યું. અને એ કે એક દિવસ હું વિચાર કરતો હતો રાતે, મને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં બહુ હેત. મને એવો વિચાર આવ્યો કે આ ભગવાનના હોનાના શિખરને, સિંહાસનને, કમાડને બધું બની ગયું, પણ આરતી ઉતરે છે ને, આરતી એ ક્યાંય સુવર્ણની નથી, સોનાની આરતી નથી. એટલે મને એવો વિચાર છે, સવારે જઈ સંતોને મળું, ગોપીનાથજી મહારાજની આરતી મારે હોનાની બનાવવી છે. અને કે સવારે જાગી અને મેં છોકરાને કીધું, છોકરા જુવાન થઈ ગયા, મોટા થયા છે, એટલે આપણે પૂછવું પડે. એને કીધું કે દીકરાઓ, મને એવી ઈચ્છા છે કે જે પૈસા થાય મારે હોનાની આરતી બનાવવી છે. તમારો શું વિચાર છે? દીકરા એના જો કે 5-15 પેઢીએ થતા હોય ને થાય, વંશમાંથી વયા ન જાય, ભજન ભક્તિ ભીખલા. એમના હીરાદાદાનો સત્સંગ એવો, હસુભાઈનો એવો, ને દીકરા કે વિચાર આવ્યો હોય ને તો ભગવાનનો દીધો દી છે, બનાવી નાખો. અને કે સવારે હું ગોપીનાથજી મહારાજના દેવળમાં ગયો અને બ્રહ્મચારી મહારાજ છે, કોઈને આરતી બતાવતા હતા કે આ ચાંદીની આરતી છે ને તૂટી ગઈ છે, વેલ્ડિંગ કરીને હારી કરાવી છે. હવે તે દિવસે આરતી તૂટી છે ને ગોપીનાથજી મહારાજ આને વિચાર આપે છે, ખોણાને આરતી કરાવી દે. વિચાર કરો તમે.
અને જૈન સંતોને વાત કરી અને લગભગ 250-300 ગ્રામની આરતી થઈ અને ઘર સભા ગઢડા ગોઠવાણી અને હસુભાઈ કે મારી ઈચ્છા એવી છે ગોપીનાથજીની આરતી આજે ઘર સભામાં અર્પણ કરવી છે અને પહેલી આરતી આપણા ગુરુ ઉતારે. આ આરતી જો એ દર્શન તમે કરી લ્યો. એટલે આ પ્રગટનો સંપ્રદાય છે. અહીંયા તો આ સંપ્રદાય છે ને ICICI બેંક જેવો છે, કરો ને ભરો. 20 મિનિટે કાર્ડ સડાયું નથી, ધડાકો થયો નથી. એ સંપ્રદાય મને તમને મળ્યો છે. હા, પણ આજના દિવસે મને આજે અડધો 1 કલાક મારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો, જાગરણ થયું. કલાક થઈ ગઈ? તો કલાક થઈ ગઈ. હું અમથું ખોટું નથી બોલતો, મંદિરમાં ક્યાં બોલું? હું અમથું ખોટું નથી બોલતો. તો આવો સાચા બોલો, કલાકાર તમને મળે ક્યાંથી? પણ જીવન સારું જીવાય તો સારું છે. આ હાથથી 2-4 સારા કામ થાય તોય સારું છે. કોઈને હું આગ લાગુ છું, કોઈને હું નૂર લાગુ છું, શું હાવ ખાલી પણ છતાંય ભરપૂર લાગુ છું. આમ તો દયાળુએ દશા એવી કરી છે મારી, શું નિખાલસ સારા લોકોને મગરૂર લાગુ છું. અને તમારા પ્રેમની રંગત ભરી છે મારી આંખોમાં, એટલે ઘણાને હું ચકચૂર લાગુ છું. અને કસોટીમાં તો છું માત્ર કાચનો કટકો, આ તો સંતોની દયા છે એટલે બધાને કોહિનૂર લાગુ છું. તો આજના દિવસે મને કંઈ કાલી કેલી ભાષામાં અહીંયા જે બોલવા મળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જે આપણા ઉત્સવો ઘણા હાલ્યા આવે છે, વળી બોટાદના ઉત્સવમાં બોલાવશે ત્યાં આવશું, વળી જેતપુર આવશું. જેતપુરના તો મેં ઘણા દુહા બનાવીને રાખ્યા છે. મેં કીધું કે એટલે તરત ઝપટ. અને જોકે આ તો છે ને ભાઈ ઘરની ઘંટી છે, ગમે તે ઢોકળા ભવડીને ખવાય. હા, હરેશભાઈ મારા મિત્ર છે કે મારે ગરડા કથા બેરવાની છે. મેં કીધું તમે કયો દીદી પ્રોગ્રામ કરી જાય? મને કે એમ નહીં, મારા બાપુજી તમને બહુ સાંભળતા અને એની પાછળ મારે ભાગવત સપ્તાહ રાખવાની દાદા બાપુના દરબારમાં. 8 દિવસની કથા છે ને 8 દિવસ તમારે આવવાનું છે, તમારે જે થતું હોય એ બોલો. તે મને એ ઉધડ ઉપર ન આપણે પેલા દેશી ખાતર ભરવા રાખતા, ઉધડ ઉપર લઈ ગયા. એ કે 8 દી તે 8 દિવસની અંદર 5 પ્રોગ્રામ કર્યા, 3 ચાલુ કથાએ અને 2 રાતના સેશન. તોય આ લોકોની સહન શક્તિ જો મને સાંભળ્યો. બાકી બીજી વાર કોઈ સાંભળવા માટે રાજી નથી. માટે તમારો બધાનો પ્રેમ છે, સંપ્રદાયનો પ્રેમ છે, સંતોનો પ્રેમ છે. એટલે જો કે દેશ વિદેશની અંદર, અને મેં નક્કી જ કર્યું છે જ્યાં સ્વામિનારાયણનું મંદિર બને ને વાઘણીને ડાયરો ગોઠવવાનો. એટલે પાસપોર્ટ પૂરા તો કરવા પડશે ને. અને હવે આપણે આ નક્કી કર્યું છે, સ્વામી મેં 25 વર્ષ એકની એક ઓફિસમાં સર્વિસ કરી, 4 જણાથી ઓફિસ ચાલુ કરેલી, 140 મારે નીચે કર્યા. 25 વર્ષ પૂરા થયા, રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો મેં. અને હવે પૂરું કરી દીધું. એમ જો એમ મારો બહુ કોઈ આકાર નથી, એમ પાછો કોઈ બહુ મોટો કલાકાર નથી, એમ પાછો હવે બેકારે નથી. ધારાસભ્ય કરતાં મારો પગાર મોટો હતો, પણ હું જેટલો પગાર આવે એટલું જ લેતો હતો. નીતિને પ્રામાણિકતાથી. બાકી ધારાસભ્યનો પગાર 1.25 લાખ રૂપિયા છે. ત્યારે 5 વર્ષ કદાચ રહે તો એની પાસે કેટલા હોય? 60 કે 70 લાખ. 1 વર્ષ ધારાસભ્ય રહે ને હાથ પેટનું હાજો કરી નાખે. એટલે આપણે જે છે નીતિનું લીધેલું છે. પણ પછી એવું નક્કી કર્યો કે 42 વર્ષ થઈ ગયા, 42 આવી ગયા, એટલે હવે આમાં ધંધામાં આપણે આવી ગયા. બધે સમયા થાય, સત્સંગ થાય, યાત્રા થાય, તમારા જેવા હરિભક્તો મળે, આવા સંતોના દર્શન થાય, ભગવાનના દર્શન થાય. આનાથી મોટું બીજું જોઈએ શું આપણે? અને આમાં હાલે કમાણી બહુ છે, એમ્બ્રોઇડરી કરતાં સારું છે. અને જ્યાં જઈને પહેલી લાઈનમાં બેહારે, હંધાઈને પહેલાં VIP જમવા લઈ જાય, પાર્કિંગના પહેલેથી એડવાન્સ પાસ આવી જાય, હારામાં હારા ઉતારા મળે. મારી હારે રહેવાવાળાના 4 કિલો વજન વધી ગયા. મારું હમણાં 7 કિલો વધી ગયું. તો ચાંદ્રાણ કરીને માંડ મોડું પાડ્યું, કારણ કે ગામનું ખાઈને. અને પાછો કલાકાર છે કે આપો 2 બટકા આપો. એટલે એમ કરી કહીને ખબર પછી બીજા ઈ જાય ને તો બીજા 2 હજી 2 આપો, આમ થતા હજી 2 આપો. મેં કીધું હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે, વધારે હોય ને તો ગાડી મૂકી દો. તો ગાડી મેકવા પર કોઈ આવતા નથી. અને અમુક જગ્યાએ જમવું હોય ને ત્યાં મળતું નથી, કે એને ગળું શીખણું મઠ્ઠો કલાકાર ન અપાય, ગળું બે જાય. એટલે મઠ્ઠા હાટું તો કલાકાર થયા છે. મઠ્ઠા હાટું ત્યાં મેંડોણા શીખી કીધું, શાક રોટલા અથાણ તો હતું જ. હા, જ્યાં જઈને સન્માન થાય. હું રજભાઈ કહેતો હતો, મેં કીધું એટલો બધો મારો આ 5 વર્ષમાં એક્સપિરિયન્સ થઈ ગયો છે ને, સન્માન કરે ને ઓલી સાલ ઓઢાડે ને પેક હોય ને ત્યાં કહી દઉં કેટલા વાળી છે, કેટલા મીટરની સહી કહી દઉં, કેટલા વાળી સહી કહી દઉં. ટેરિકોટન કેટલું છે, કોટન કેટલું છે. અમુક સાલું એટલી ટૂંકી આવે છે, મોઢે ઓઢી તો પગ ઉગાડા રહે, પગ ઢાંકી તો મોઢું ઉગાડું રહે.
નહીં તો મોઢું આમ કામ આવતી નહીં, ગાડીના કાસલું આમ કામ આવતી. રજકાના ભારા પછી મેં વાત કાપીને રજકાના ભારા બાંધવાની કરી નાખી. પણ આજના દિવસે ભગવાનને પાસે આપણે માંગી, હે ભગવાન તું બહુ ભૂલકણો છો, અમારી ઘણી ભૂલી ગયો છો, અને હજી કાંઈક ભૂલ થાય તો બાપ ભૂલી જાય. હું ને તું હારે ભણતા, દીદી ઠાકર તું હતો હાવ ઠોઠ, હું લખતો તારી નોટ, હું સુદામોન શામળા, પદમણી રાધા પરહરી, દીદી કુબજા ગેલો થયો કાન, ભૂલી ગયો ભગવાન, દીદી લીધેલ વચલને શામળા. અરે એવી જ રીતે માધવા, જો તું મારા ગુના ભૂલી જા તો હાચે તન ભૂલકણો ભગવાન ગણું શામળા. અને માગતો નથી હું માધવા કરોડ રૂપિયા કીર્તાર, પણ મારો વખત આવે વ્યવહાર, તું હાંચવી લેજે શામળા. તે દીધું ઘણું અને મેં લીધું ઘણું, તને કીધું ઘણું મેં કાન, પણ હવે ભોળપવાળા ભગવાન હવે થોડોક સંતોષ દેને શામળા, થોડોક સંતોષ દેને શામળા. તો આજના દિવસે આપણે બધાએ મને આટલી બધી ધીરજથી ભીમજી કાકા સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભીમજી કાકાને એક વાત કરી દઉં, એ આફ્રિકા રે હતા. તે મેં કીધું ભીમજી કાકા સમયો પૂરો થઈ ગયો, આપણે ફરવા જવાનું છે. તો એક ભાઈ વળી તો ભીમજી કાકા મને કે આપણે સફારી જોવા જઈએ, સફારી જોવા. મેં કીધું કેટલા રૂપિયા? કે 15,000 રૂપિયા થાય. મેં કીધું 15,000માં સફારી ન જોવાય, વરાસામાં 1500માં જોડી સીવી દેશ. મને કે તું કઈ સફારીની વાત કરે છે? મેં કીધું પહેરવાની નહીં, કે જંગલ સફારીની વાત કરું છું. તો આજના દિવસે તમે મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને હું વાઘાણી. જોરદાર તાલીઓથી અંકિતભાઈને વધાવો. પૂજ્યપાદ ગુરુશ્રી રાજી થઈ અને અંકિતભાઈને હાર પહેરાવી રહ્યા છે. જો કે સુરતમાં આવું મોટું ગ્રહણ આવે ને ત્યારે અંકિતભાઈ આવી જાય, અને અંકિતભાઈ આવે એટલે આપણો ગ્રહણ પણ નીકળી જાય. એકવાર તાલીઓથી વધાવો. આપણા સત્સંગનું ઘરેણું છે અને સત્સંગને ખૂબ જાળવો છે, અને સત્સંગનો ગૌરવ પણ દેશ વિદેશમાં આવા સુંદર ડાયરા કરી અને સાહિત્ય પીરસી અને વધારી રહ્યા છે. સંતોના ખૂબ રાજીપાના પાત્ર છે. અત્રે કાંતિભાઈ આંબા એમના